નવરાત્રિનું પૌરાણિક મહત્ત્વ. પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેણે ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તે કોઈ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે. આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો હતો અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેણે બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો હતો. ત્યારબાદ તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે. બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યારબાદ દેવી શક્તિએ 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને 10મા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકમાં ઉત્સવ મનાવ્યો હતો, જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ. આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રિ સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમણે દેવી શક્તિની ઉપાસના કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે 9 દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને 10મા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો હતો અને તેની ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે પણ જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરે છે. આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયાદશમીની ઉજવણી કરે છે. જે 9 દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રિનો 8મો દિવસ એટલે કે આઠમ, આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવે છે.